તો હેલો મિત્રો, જય માતાજી। તો આજે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ પર વાતો કરે આપણે થોડી વાર નીકળેલા ભાઈ થોડું આરામ કરે ના અમારી સાથે। તો ભાઈઓ આજે આપણી સુવાની વ્યવસ્થા આવી છે આ બસ સ્ટેશનના બાકડા ઉપર। તો હેલો મિત્રો, જય માતાજી। તો આજે આપણે સવારમાં ઉઠી ગયા છીએ ને ત્યારે જો સવારના વાગી ગયા છે 7:20 થઈ ગઈ છે। તો આપણું આ પેકિંગ બધું રેડી છે, ટ્રેકિંગ બેગ અને મંટુભાઈને તો એને કાલે રાતે જ બધું ત્યાં પેક કરી દીધેલું। બાકી પાવર બેગ પણ અમે લઈ લીધું છે અને આવા બે છે, રસ્તામાં ચાર્જિંગની કોઈ પ્રોબ્લેમ ના થાય। અમે હમણાં 15-20 મિનિટમાં નીકળી જશું। બાકી આખો વ્લોગ જોતા રહેજો। વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વધુમાં વધુ આ વ્લોગને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। હેલો ગાઈસ, આપણે તો નીકળી ગયા છે પણ થોડોક લેટ થઈ ગયો એટલે નીકળવાનો રસ્તો જણાયો નથી। પણ આખો એક્સપ્રેસ હાઈવે છે એટલે એક હાથે મોબાઈલ ચલાવવા પણ એવું નથી। રાજ હોટલવાળો પટ્ટો છે આ અને ધીરે ધીરે જઈએ છીએ। અડધે સુધી તમારા ભાઈનો સફર છે એ લોકો અહીંયા આગળ જ છે મારી જે હાઈવે પરથી અમે એકલા જતા રહીશું અને આપણા મોટો ભાઈ પણ આગળ જ છે આપણી। આખો વ્લોગ જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારી જર્ની કેવી લાગી કહેતા રહેજો અને કોઈ બોરિંગ હોય તો પણ કહેતા રહેજો। તો હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી। આપણે અત્યારે સાયકલ યાત્રા ચાલુ કરી દીધેલી પણ રસ્તામાં થોડું મોડું થઈ ગયેલું અને ત્યાં હાઈવે બહુ ગીચ હાઈવે હતો એટલે વ્લોગ નહોતો બનાવ્યો। અત્યારે વાળો રસ્તો છે, અહીંયાથી 50 કિલોમીટર છે જેવું, 50 જેવું અમારે જ્યાં આજનું રાત રોકાવાનું છે। બાકી આ મોટા મોટા ટ્રક છે એટલે એ લોકોથી પણ થોડું સાઈડમાં રહેવું પડે। આગળ આપણા મોન્ટુભાઈ જાય છે। મોન્ટુભાઈ આ હોટલે બેઠા છીએ। હોટલનું નામ છે વીર તેજાજી કરીને હોટલ છે અહીંયા। તો આ મોન્ટુભાઈ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ પર વાતો કરે। તો આ રહી આપણી સાયકલ। આગળ જઈએ 2 વાગ્યા તો નીકળીએ 5 વાગ્યા સુધીમાં સાયકલ ચલાવવાની 7 વાગ્યા સુધીમાં તો ઘર પહોંચવું પડશે। ચલો મળીએ। અરે રસ્તામાં એટલે કે ભરૂચ, આપણે ભરૂચ જવાનું છે। તો અંકલેશ્વર અહીંયાથી છે 24 કિલોમીટર અને ભરૂચ છે 33 કિલોમીટર। જવાનું છે ત્યાં 40 કિલોમીટર થોડી વારમાં આપણે કેટલા 6 વાગ્યા સુધીમાં આવીએ પહોંચવાનું છે। તો બ્લોગ નથી બનાવ્યો જોતા રહેજો। બાકી આ જો હાઈવે અને આપણી સાયકલ તો
આવી જગ્યાએ ઊભા હતા. આ પેટ્રોલ પંપ છે આપણો HP નો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. અને અહીંયા દુકાન છે. ભાઈ થોડું આરામ કરે. ના અમારી સાયકલ. હવે અહીંયાથી 33 કિલોમીટર જવું છે. બતાવી આપણે આ જીરા લઈ લીધી છે. તો જીરા પીને હવે પાછા આગળ તરફ જઈએ. અહીંયાથી હવે ડાયરેક્ટ આપણે અંકલેશ્વર જ ઊભા રહીશું. અને તો આજે સાંજે 7 વાગે ભરૂચ પહોંચી જશું. આજે એન્જોય ફૂલ કરીએ છીએ આપણે. આગળ જાય આપણા મોન્ટુભાઈ જાય છે. તો ચલો મળીએ આગળ. આપણે પહોંચી ગયા છીએ અહીંયા અંકલેશ્વરવાળા હાઈવેનો પટ્ટો છે. અહીંયાથી અંકલેશ્વર 8 જ કિલોમીટર છે. ત્યાં જઈએ છીએ. અને આજે અમારે અંકલેશ્વરમાં જ રોકાવું પડશે, કારણ કે આગળ અમને થોડો થાક જેવું લાગે છે. અમારે શેર કરવાનું ભૂલતા નહીં. બાકી આ બ્રિજ અમે ચડતા નથી, કારણ કે બ્રિજ અઘરો પડે. અહીંયા ટ્રેક્ટર ને ટ્રક બગ બહુ બધા જાય છે. તો ચલો, અમે આજે બ્લોગ તો કોઈ ખાસ નથી, પણ મજા આવશે તમને જોવાની. પહોંચી ગયા છીએ અહીંયા અંકલેશ્વર GIDC, એટલે કે સ્ટોપ ઉપર. આપણી સાયકલ એ આપણે ત્યાં મૂકેલી છે. જો તમને બતાવું, ત્યાં આપણી સાયકલ દેખાતી હશે. તો અત્યારે આપણે અહીંયા અંકલેશ્વર સ્ટેશન પર રાત કાઢવાની છે. ભરૂચ દ્વારા જવાનું છે. ભરૂચ ત્યાં હજી પાછો ભેડ પડ્યો નથી, એટલે તો પગ તો ઘણા દુખે છે, પણ સંઘર્ષ કરીને બાકી આ છે GIDC. કોઈ અંકલેશ્વરથી હોય તો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો. તો ભાઈઓ, આજે આપણી સુવાની વ્યવસ્થા આવી છે આ બસ સ્ટેશનના બાકડા ઉપર. તો અહીંયા માથું રાખી અને આપણું પેલું મેટ છે એના પછી સૂઈ જશું. એની પહેલાં આ થોડોક સ્પ્રે મારી લઈએ પગ ઉપર, એટલે દુખાવો ઓછો થઈ જાય. બાકી સાયકલ